મિત્રો હવે જોઈએ આગળ થિયરી પોષક ચક્રણ. હવે આગળના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો છે કે સજીવોની વૃદ્ધિ, પ્રજનન તથા વિવિધ દૈહિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષકોના પુરવઠાની આવશ્યકતા હોય. એટલે આપણને ખબર છે કે દરેક સજીવને જીવન જીવવા માટે એની વૃદ્ધિ આવશ્યક છે, એને પ્રજનન આવશ્યક છે તથા એના શરીરની બધી જ દેહધારની ક્રિયા થવી પણ આવશ્યક છે. અને આ બધી ક્રિયાઓ ક્યારે થઈ શકે? તો જ્યારે સજીવોને પૂરતા પ્રમાણમાં ખોરાકનો જથ્થો મળી રહે અથવા તો પોષકો પૂરતા પ્રમાણમાં આવશ્યક હોય. કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા તરીકે ઉલ્લેખવામાં આવે છે. એટલે કે કોઈ એક સમયે જમીનમાં કેટલાક આ જે ખનિજ ઘટકો હાજર હોય છે એના જેવા પોષકોની માત્રાની ઉપલબ્ધિ અવસ્થા એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઉલ્લેખવામાં આવે. અને તે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રમાં જુદી જુદી હોય છે અને એ ઋતુ પર પણ આધારિત હોય. હવે આ જે ખનિજ ઘટકો જે છે જે આપણે જોઈ ગયા, ભૂમિમાં હાજર કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જે પોષકોની માત્રાની ઉપલબ્ધિ જે છે એ અલગ અલગ નિવસન તંત્રમાં અલગ અલગ હોય. જેવી રીતે તળાવના નિવસન તંત્રમાં અલગ હોય, જંગલના નિવસન તંત્રમાં અલગ હોય, રણ પ્રદેશના નિવસન તંત્રમાં અલગ અલગ હોય અને એ પણ એના ઋતુ પર આધારિત હોય છે. એ સમજવાનું અગત્યનું છે કે પોષકો જેઓ નિવસન તંત્રોમાંથી ક્યારેક સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર પુનઃચક્રણ પામે છે તથા આ પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા જ કરે છે. એટલે કે આ જે બધા ઘટકો જે છે ક્યારેક પણ દૂર થતા નથી, સંપૂર્ણપણે દૂર થતા નથી અને એના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એ રૂપાંતરણ પામ્યા જ કરે છે. અને આ રીતે આ જે પુનઃચક્રણ જે છે અંતકાળ સુધી ચાલ્યા જ કરે છે. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષક ચક્રણ કહેવાય. હવે આ નિવસન તંત્રના જે ઘટકો જે છે એના દ્વારા જે પોષક તત્વોની ગતિશીલતા એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય, આ ઘટનાને શું કહેવાશે? તો પોષક ચક્રણ અથવા તો ન્યુટ્રિયન્ટ સાયકલ તરીકે ઓળખવામાં આવે. હવે પોષક ચક્રનું બીજું એક નામ છે જૈવ ભૂરાસાયણિક ચક્ર. મિત્રો ખાસ યાદ રાખજો, પોષક ચક્રનું બીજું નામ શું છે? જૈવ ભૂરાસાયણિક ચક્ર અથવા તો બાયોજીઓકેમિકલ સાયકલ. બાયોજીઓકેમિકલ સાયકલ. જૈવ એટલે બાયો, ભૂ એટલે જીઓ, રાસાયણિક એટલે કે કેમિકલ અને ચક્રો એટલે સાયકલ. હવે જૈવ, બાયો સજીવ જીવન એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ અને ભૂ એટલે જીઓ, પર્વતો, હવા, પાણી, રોક્સ, એર, વોટર વગેરે પણ છે. હવે આ જે પોષક ચક્રો જે છે એના બે પ્રકારના હોય છે, વાયુરૂપ એટલે કે ગેસિયસ અને અવસાદી એટલે કે સેડિમેન્ટરી. હવે મિત્રો ખાસ યાદ રાખજો, પોષક ચક્રો બે પ્રકારના છે. કયા બે પ્રકારના? તો વાયુરૂપ અને અવસાદી. તો શરૂઆત કરીએ આપણે વાયુરૂપ પોષક ચક્ર. તો વાયુરૂપ પ્રકારના પોષક ચક્ર એટલે કે નાઇટ્રોજન કાર્બન ચક્ર. મિત્રો ખાસ યાદ રાખજો, વાયુરૂપ પોષક ચક્રમાં શેનો સમાવેશ થાય? તો નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર. તો આ પોષક ચક્રો માટેના ભંડાર સંચય સ્થાન વાતાવરણમાં હોય છે તથા અવસાદી ચક્ર એટલે કે સલ્ફર અને ફોસ્ફરસ છે. મિત્રો ખાસ યાદ રાખજો, વાયુરૂપ ચક્રમાં આપણે શું જોયું? તો નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્રનો સમાવેશ થાય, જ્યારે અવસાદી ચક્રમાં સલ્ફર અને ફોસ્ફરસનો સમાવેશ થાય. તો આ માટેના ભંડાર પૃથ્વીના પોપડા કે સ્તર એટલે કે અર્થ ક્રસ્ટમાં આવેલા હોય છે. પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ એટલે કે જમીન, ભેજ એટલે કે આર્દ્રતા. મિત્રો ખાસ યાદ રાખજો, ભેજને કયા નામે ઓળખવામાં આવે? આર્દ્રતા. ભેજને બીજા કયા નામે ઓળખવામાં આવશે? તો આર્દ્રતા. ત્યાર પછી પીએચ, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે. એમસીક્યુઝ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કોણ કરશે? તો જમીન, ભેજ, પીએચ, તાપમાન વગેરે. સંચય સ્થાનોની ક્રિયાશીલતા ઉણપ એટલે કે કમી પૂરી કરવા માટે હોય છે કે જે પોષકોના
અંદર પ્રવેશ અને બહાર નિકલના દરની અસંતુલિતતાને કારણે થતી હોય છે. તો આવા જ આપણે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર જે છે એનો અભ્યાસ કરીશું, કારણ કે મિત્રો નાઇટ્રોજન ચક્ર વિશે આપણે આગળના ધોરણમાં પણ ભણી ગયા છે. તો આપણે શરૂઆત કરીએ નિવસન તંત્રના કાર્બન ચક્ર, જેને વાયુરૂપ ચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે મિત્રો વાયુરૂપ ચક્રમાં આપણે 2 ચક્રો જોયા હતા, કાર્બન ચક્રો અને ફોસ્ફરસ ચક્રો. કાર્બન ચક્રોને કાર્બન સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે તમે સજીવોની સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો હોય. મિત્રો ખાસ યાદ રાખજો, દરેક સજીવનો શુષ્ક વજન એટલે કે પાણી સિવાયનો ભાગ, એમાં 49% કયો બનેલો છે, કયો ભાગ આવેલો છે? તો કાર્બનનો બનેલો હોય છે. અને પાણી પછી તે બીજા ક્રમે આવે છે. એટલે કે સૌથી વધારે સજીવ જે છે શેના બનેલા? તો સૌથી વધારે પ્રમાણ પાણીનું હોય છે. ત્યાર પછી શેનું પ્રમાણ હોય છે? તો કાર્બનનું પ્રમાણ હોય છે. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા પર ધ્યાન આપીએ તો આપણે જાણીએ છીએ કે 71% કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે આવેલો હોય. એટલે કે ટોટલ વિશ્વના કેટલા પ્રમાણમાં કાર્બન છે એ જાણવું હોય, વિશ્વમાં દુનિયામાં ટોટલ કાર્બન કેટલું છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? તો મહાસાગરોમાં દ્રાવ્ય કેટલો? તો 71% જે કાર્બનનો ભાગ જે છે એ મહાસાગરમાં દ્રાવ્ય થયેલો હોય. આ મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે અને કુલ વૈશ્વિક કાર્બનથી આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે. મિત્રો ખાસ યાદ રાખજો કે સજીવના શુષ્ક વજન જે છે એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય? તો 49%. વિશ્વમાં ટોટલ કાર્બન કેટલો છે? તો 71% કાર્બન છે, જેમાં 71% કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય થયેલો હોય. હવે દરેક સજીવના બંધારણમાં સૌથી વધારે પ્રમાણ શેનું હોય? તો પાણીનું હોય. ત્યાર પછી કોનો સમાવેશ થાય? તો કાર્બનનો સમાવેશ થાય. અને કુલ વૈશ્વિક કાર્બનની માત્રામાં 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત થયેલો, એટલે કે કાર્બનનો ફક્ત 1% જ ભાગ વાતાવરણમાં સમાવેશિત થયેલો છે. અશ્મિ બળતણ એટલે કે ફોસિલ ફ્યુલ પણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. જેવી રીતે આપણે લાકડાનો ઉપયોગ કરીએ, ત્યાર પછી કેટલાક ફ્યુલનો ઉપયોગ કરીએ, એટલે કે બળતણ જે પ્રવાહી હોય એનો ઉપયોગ કરીએ. હવે વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવન અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. અને એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4×10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. મિત્રો MCQs માટે આપણે ખાસ યાદ રાખવાનું છે કે 4×10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું વાર્ષિક સ્થાપન થાય છે. કઈ રીતે થશે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. હવે ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયા દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે. એટલે આપણે જાણીએ છીએ કે દરેક સજીવો, મનુષ્ય હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, એના દ્વારા જે ઉત્સર્જનની ઘટના થાય, શ્વસનની ઘટના થાય, એમાં CO2 જે છે બહાર મુક્ત થાય છે. સ્થાપિત થયેલા જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા CO2નું સેતુ જાળવી રાખવા વિઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને. એટલે કે કાર્બન ચક્રમાં વિઘટકો જે છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહનમાંથી બહાર નિકાલ પામે છે. લાકડા સળગાવવા એટલે કે કાસ્ટ બર્ટન, બર્નિંગ ઓફ વુડ, જંગલમાં આગ લાગવી એટલે કે દવ થવો, ફોરેસ્ટ ફાયર તથા કાર્બનિક દ્રવ્યોનું દહન અથવા તો અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ માટેના વધારાના સ્ત્રોત છે. મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે સવાલ કે વાતાવરણમાં CO2ની મુક્તિ માટેના વધારાના સ્ત્રોત કયા કયા છે? તો લાકડા સળગાવવા, જંગલની આગ લાગવી, કાર્બનિક દ્રવ્યોનું દહન થવું, અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયા વગેરે. ત્યાર પછી
કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનો પ્રભાવ છે. ઝડપી વન વિકાસ તથા ઉર્જા તેમજ પરિવહન માટે દહન વગેરેની વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે આપણે ગ્રીનહાઉસ અસર વિશે ભણી ચૂક્યા છીએ કે કાર્બનમાં મનુષ્યની પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનો પ્રભાવ કરે છે. તો કઈ રીતે? તો ઝડપથી વન વિકાસ થાય, ઝડપથી વન વિનાશ થાય અને એના કારણે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધી જાય. ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન થતું હોય છે. તો આના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો મુક્તિ વધારે ને વધારે થાય છે અને એના કારણે ગ્રીનહાઉસ અસર સર્જાય છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી ઇફેક્ટ પણ જોવા મળે છે. તો મિત્રો, હવે આ જે કાર્બન ચક્ર જે છે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કોલસાનું દહન થાય છે, જેના કારણે કોલસાનું દહન થાય. ત્યાર પછી વાહનો, વીજળી અને ઉર્જા માટે અશ્મિ બળતણનું દહન થાય, જેના કારણે વાતાવરણમાં CO2 મુક્ત થાય. ત્યાર પછી લાકડા સળગાવવામાં આવે છે, એટલે કે જંગલો, ઈંધણ તથા કાર્બનિક કાટમાળ સળગાવવામાં આવે, એના કારણે પણ CO2 મુક્ત થાય છે. ત્યાર પછી જલીય સજીવો જે વાતાવરણમાં શ્વસનની ક્રિયા દ્વારા CO2 મુક્ત કરે છે. હવે આ વાતાવરણમાં આ રીતે જે મુક્ત થયેલો CO2 જે છે એ ફરી પાણીમાં ઓગળે છે. પાણીમાં CO2 ઓગળે એટલે ચૂનામય અવસાદન બને છે. સડતા સજીવો દ્વારા ચૂનામય અવસાદન બને છે. ત્યાર પછી જલજ આહાર શૃંખલા માટે આ પ્રકાશ સંશ્લેષણની ઘટના થાય છે. ત્યાર પછી તેલ, ગેસ વગેરેના બળતણથી CO2 મુક્ત થાય. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વાતાવરણમાંથી CO2 લે છે. હવે વનસ્પતિની વૃદ્ધિ થાય છે. આ વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓ ઉપયોગ કરે છે. ત્યાર પછી પ્રાણીઓનું વિઘટન થાય એટલે ફરી CO2 વાતાવરણમાં મુક્ત થાય છે. તો આ રીતે કાર્બન ચક્ર જે છે એ જોઈ શકાય છે, જેમાં દરેક જૈવિક અને અજૈવિક પરિબળો જે છે એ ભાગ ભજવે છે. તો અહીં મિત્રો કાર્બન ચક્ર જે છે પૂર્ણ થાય છે.